હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં। તો આ જો મારા પપ્પાની વાડી છે ને ત્યાં લસણ બધા ખોદે છે। મારા મોટા બેન છે, મારા જીજુ છે, અમારી નાની બેન છે અને જે ઓલા જે છે એ મારા માસી છે, મારા સકુ માસી છે। એ ખડ પણ લેતા જાય છે અને કોળિયું બધી ભેગી કરે છે। તો અહીંયા વિમલ બેઠો એવું લાગે છે અને સંગીતા ભાભી, મારા ભાઈ લાલાભાઈ ને બધા આવ્યા છે। તો બધા મારા મમ્મીને કામ કરાવવા આવ્યા છે। તો લસણ જો થોડુંક મોડું થઈ ગયું ને એટલે એના લોદર થોડાક સુકાઈ ગયા છે, બાકી તો આમ મસ્ત છે। તો ચાલો વિડીયામાં આગળ બન્યા રહેજો। તમને ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો આ જો અમારા સંગીતા ભાભી છે, તો બધા એન્જોય કરતાં કરતાં લસણને જો કાઢે છે જમીનમાંથી। તો તડકાનું આ કામ તો બહુ મુશ્કેલ ભર્યું છે। તો અહીંયા જો મારા ભાઈ છે, લાલભાઈ છે, એ લસણ અહીંયા પણ કાઢે છે। તો આ રીતના કંઈક છે। તો ચાલો વિડીયામાં આગળ જોઈએ આપણે। પછી જો અહીંયા લસણ બધું પૂરું થઈ ગયું ને અહીંયા બધા પછી કુંડીએ નાવા પડ્યા છે। તો તમે જો બધા નાય છે, ખૂબ એન્જોય કરે છે। તો જો બધા તુબાકા મારે છે ને પછી આ બાજુ છે મારા માસી બધા લસણને હવે પૂળિયું વાળે અથવા પૂળિયું વાળીને પછી એને ચોટલો ગુથી લેવાનો હોય ને પછી એને આપણે ઉપર ટીંગાડીએ છીએ। તો જો કુંડીમાં તડકાના પહેલાં લસણ કર્યું ને પછી હવે થાકી ઓલા તડકો લાગ્યો એટલે નાય છે, બધા એન્જોય કરે છે। જો અમારા માસીના દીકરા બધા છે અને મારો ભાઈ છે, સંજય છે, બધા એન્જોય કરે છે ઉનાળામાં। અને જી તમને ઉનાળામાં વિડીયો જોવા મળશે, અમે પણ મામાના ઘરે જઈશું ત્યારે। તો પછી જો અહીંયા બધા છાયા બેઠા બેઠા, જાંબુડાના છાયા બેઠા બેઠા લસણની આ રીતના ફૂલિયું વાળવાની હોય ને પછી જેના છોટલા વળે એને વાળી દેવાના અને પછી એને આપણે ઉપર ટીંગાળી એકવીને જેમ। તો જો બધા એમાં મોટું લસણ બિયારણનું જુદું કાઢતું જવાનું અને બાંધતું જવાનું। તો જે આ બધાને નાવાનું જે કંઈ પૂરું થયું નથી તો બપોરા કરીને તો બાપ ચક્કી નાય છે, એન્જોય કરે છે। તો ચાલો આગળ વિડીયોમાં જોઈએ આપણે।
તો અમારે નાના ભાણિયા જો એના પપ્પાને મદદ કરાવે છે. સ્કૂલમાં રજા હોય કે દિવસે એવી રીતના મદદ કરાવે. અને મશીન નવું છે એટલે એને ખૂબ અમારે આપતા શીખવું છે. એટલે જો આ એનો નાનો ભાઈ છે એની પણ મારે શીખવું છે. એટલે રજા હોય એટલે આવું એન્જોય કરે ને. ગામ છે છાયા, અમારી બેનની છાયા આપેલી છે ત્યાંનો છે આ ભાણિયા અમારે. તો એના પપ્પાને મદદ કરાવે અને આ મશીન નવું લાવ્યા છે એટલે એ બધા જોવે છે. હવે નાના બાળકોને કામ કરાવવાનું ન હોય ના જ પાડે છે, પણ આ તો રજાના દિવસે આવું શીખે છે. ચાલો તમે પણ એન્જોય